સુરત શહેરમાં રિક્ષા ચાલકો સામે ટ્રાફિક પોલીસનો સપાટો. એક જ દિવસમાં 31 રિક્ષા ડિટેન, કાગળોની તપાસ શરૂ. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં શુક્રવારે સાંજે ધારાસભ્યો અને સાંસદો સાથે યોજાયેલી સંકલન મિટિંગમાં શહેરના ટ્રાફિક પ્રશ્નો બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. મિટિંગમાં શહેરના મુખ્ય રસ્તાઓ પર રિક્ષા ચાલકો દ્વારા કરવામાં આવતા દબાણોનો મુદ્દો ગંભીરતાથી લેવામાં આવ્યો. મીટિંગ બાદ પોલીસ કમિશનર ગેહલોતે તાત્કાલિક અસરથી ટ્રાફિક પોલીસ કમિશનરને તેમજ તેમની સાથેના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવાની કહ્યું અને દબાણ કરીને ઊભા રહેતા રિક્ષા ચાલકો સામે કડક પગલાં ભરવાના નિર્દેશ આપ્યા. કમિશનરના નિર્દેશને પગલે ટ્રાફિક વિભાગે શનિવાર સવારથી શહેરના અલગ અલગ રિજિયનમાં સઘન કાર્યવાહી હાથ ધરી. ટ્રાફિક પોલીસ દ્વારા રિક્ષાઓના વેરિફિકેશન સર્ટિફિકેટ, ફિટનેસ સર્ટિફિકેટ અને અન્ય જરૂરી દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી. ખાસ કરીને શહેરોમાં મોટાભાગની રિક્ષાઓ સીએનજી હોવા છતાં ઘણા ચાલકો પાસે સીએનજી ટેસ્ટિંગ સર્ટિફિકેટ હોતું નથી. સર્ટિફિકેટ વિના દોડતી રિક્ષાને કારણે મોટી દુર્ઘટના સર્જવાની શક્યતાને ધ્યાનમાં લઈને પોલીસ કમિશનરે આ બાબતે ખાસ તકેદારી રાખવા સૂચના આપી. શહેરના અલગ અલગ ટ્રાફિક સિગ્નલ અને પોઈન્ટ પર રિક્ષા ચાલકો મનસ્વી રીતે રસ્તા પર દબાણ કરી પેસેન્જર લેવા માટે રહી જતા હોય છે, જેના કારણે અન્ય વાહન ચાલકોને નાના મોટા અકસ્માતનો ભય રહે છે. આવા દબાણોને દૂર કરવા માટે જ આ ઝુંબેશ હાથ ધરવામાં આવી. પોલીસ કમિશનરના કહેવાથી આજે બપોરે 1 વાગ્યા સુધીમાં 31 જેટલી રિક્ષાઓ અલગ અલગ જગ્યા પરથી ડિટેન કરવામાં આવી. આ તમામ રિક્ષાઓ વિરુદ્ધ આરટીઓ નિયમ મુજબ તથા અન્ય કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. શહેરના અન્ય રિજિયનમાં પણ આવી જ રીતે હવે કાયદેસરની કાર્યવાહી સતત ચાલુ રહેશે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી.